આ તરફ નેત્રંગની આમ આદમી પાર્ટીની સભાએ ચૈતર વસાવાના સમર્થન માટે નહીં પરંતુ શક્તિ પ્રદર્શન માટે છે. આ આરોપ સાંસદ મનસુખ વસાવાનો છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નેત્રંગ આવી રહ્યા છે. જોકે મનસુખ વસાવાની વાત માનીએ તો આ ચૂંટણીને લઈને શક્તિ પ્રદર્શન જ હશે. બંને મુખ્ય પ્રધાનો માત્ર ગુજરાતમાં તેમનો પગ બેસારો કરવા માટે ચૈતર વસાવાને હાથો બનાવે છે તેવો આરોપ પણ તેમણે મૂક્યો છે. આદિવાસી પટ્ટામાં વ્યાપ વધારવાનો આપનો આ પ્રયત્ન હોઈ શકે છે. જોકે વસાવાને વિશ્વાસ એ વાતનો છે કે આ મત વિસ્તારના લોકોને ભાજપ પર જ વિશ્વાસ છે. કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે. કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે, પણ એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. એટલે આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે, એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે. જોકે આ સ્ટન્ટની રાજનીતિને આમ આદમી પાર્ટી પણ રાજકીય જ કહી રહી છે. મનસુખ વસાવાના નિવેદન પર પ્રદેશના નેતાનું કહેવું છે કે આ રાજકીય લડાઈ છે, જે લડાઈ લડીને ચૂંટણીમાં આપ જીતવાની છે. એ મને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે ચૈતરભાઈને જે કેસમાં ફસાવવામાં આવ્યા છે એ રાજકીય છે. ચૈતરભાઈએ જે કામ કર્યું, આદિવાસી સમાજના ગરીબ ખેડૂતને ન્યાય અપાવવાનું કામ કર્યું, એ પણ રાજકીય છે. એ પોતે જે કરી રહ્યા છે એ પણ રાજકીય છે. તો આ લડાઈ રાજકીય જ છે અને સ્ટન્ટ ન કહેવાય, રાજકીય લડાઈ કહેવાય. અને રાજકીય લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે અને પૂરી તાકાતથી આ રાજકીય લડત ગુજરાતની જનતાના સમર્થનથી લડવાની છે.